ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા જે મુકાયા છે હવે મુશ્કેલીમાં સત્તા અને રાજકીય વર્ગનો દુરુપયોગ કરીને પોતાના જ મત વિસ્તાર ઈડર નજીકના દાવડ ગામમાં ખોટા દસ્તાવેજોના આધારે પુત્ર અને પત્નીના નામે ખરીદી 7 એકરથી વધુની ખેતીની જમીન પણ હવે તે જ જમીનને શ્રી સરકાર કરવાનો થયો છે આદેશ અને તે પણ ઈડર મામલતદારના હસ્તે। રમણલાલ વોરા ખોટા દસ્તાવેજો રજૂ કરીને કાયદાકીય રીતે ખેડૂત ખાતેદાર બની ગયા। તેમણે ઈડરના દાવડ ગામમાં સર્વે નંબર 792 અને સર્વે નંબર 548 હેઠળની 7 એકરથી વધુની કિંમતી જમીન પોતાના પુત્ર સુહાગ વોરા, ભૂષણ વોરા અને પત્ની કુસુમબેન વોરાના નામે ખરીદી લીધી। કૃષિ પંચમાં આ સમગ્ર મામલો પહોંચ્યો। ઈડરના મામલતદારે રાજકીય દબાણમાં આવ્યા વગર કાયદાકીય જોગવાઈઓ હેઠળ કામગીરી કરી। ધારાસભ્ય અને પરિવારના સભ્યોને પોતાનો પક્ષ મૂકવા અને સાચા ખેડૂતો હોવાના પુરાવા રજૂ કરવા વારંવાર સમન્સ મોકલ્યા, પરંતુ રાજકીય પ્રોટોકોલના નામે ધારાસભ્ય કે પછી તેમના પરિવારનો એક પણ વ્યક્તિ એક પણ મુદ્દતમાં હાજર રહ્યો નહીં અને પોતે સાચા ખેડૂત છે તે સાબિત પણ કરી શક્યા નહીં। તેથી ગણોત ધારાના ભંગ બદલ તંત્ર દ્વારા તેમને જંત્રી મુજબનો 300% જેટલો મસ મોટો દંડ ભરવાનો આદેશ કરાયો, તો તેઓએ દંડ પણ ના ભર્યો। વળી ગાંધીનગરના પાલજમાં પણ રમણલાલ ઈશ્વરભાઈના મળતા નામે અટક વિનાનો દાખલો મેળવીને ધારાસભ્યએ 3.5 એકર જેટલી ખેતીની જમીન ત્યાં પણ ખરીદી અને આ મામલે થયો એક નવો જ ધડાકો। વધુ એક નવો વિવાદ તેઓના નામ સાથે જોડાઈ ગયો। ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ આ મામલે ઝંપલાવ્યું અને રમણલાલ વોરાના ખોટા ખેડૂત પ્રકરણની તપાસ કરવા માટે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી દીધી। હવે દાવડની જમીન બાદ ગાંધીનગર પાલેજની જમીન પર સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। સત્તાના નશામાં આચરવામાં આવેલો આ ખેલ બહુ લાંબો સમય સુધી ચાલી શક્યો નહીં અને ખેડૂત બનવાનું સ્વપ્ન બળીને ખાખ થઈ ગયું। જોવું એ રહ્યું કે ઈડરના મામલતદારના ઐતિહાસિક નિર્ણય બાદ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે। મામલો ગરમાય છે કે પછી ભીનું સંકેલી લેવાશે? કારણ કે આ વાત જો સામાન્ય માણસની હોય ને તો તેમાં તમને ખબર છે ને કે કેવા બળ પ્રયોગ થતા હોય છે અને કેવી કાર્યવાહી। વેલ, એ મારે તમને ક્યાં કંઈ કહેવાની જરૂર છે, તમે સમજી જ ગયા હશો। તો આવી જ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ ગુજરાત સાથે અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દો।